દિલ્હી મુલાકાતે દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત ગુજરાતના વિવિધ મુદ્દે કરી ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમને મળવા પહોંચ્યા છે દિલ્હીમાં તેઓ પીએમ સાથે મુલાકાત કરતી આ તસવીરો આપ જોઈ રહ્યા છો દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત અને સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરતા ગુજરાતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હોવાની પણ જાણકારી છે સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન કરાયું લીંબડીમાં આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ કોંગ્રેસ આગેવાનો સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પાક નુકસાની સહાય જમીન માપણી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરી રેલીમાં કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ પ્રગતિભાઈ નાહિર ઉપસ્થિત રહ્યા તો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો જોડાયા નૌશાદભાઈ સોલંકીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરીશું તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવું અને વળતર ચૂકવવા માટે અમે કલેક્ટર ઓફિસે આજે આવેદનપત્ર આપેલું છે અને ટૂંક સમયમાં વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતો સ્વયં બજારમાં આવી અને પોતાનો લડત ચાલુ રાખશે ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે છતાં આ સરકારનો કોઈ અધિકારીઓ ઉપર કોઈ નિયંત્રણ રહ્યું નથી અધિકારીઓ એમને ગાંઠતા નથી ત્યારે આ કોંગ્રેસે મહારેલીનું આયોજન કરી આવેદનપત્ર આપ્યું છે આ અંગે અમે સરકારને ચેતવણી આપી છે કે જો આ પ્રશ્નોને જો નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ રસ્તા ઉપર આવી અને મોટું આંદોલન કરશે ડીએલઆર કચેરીને તાળાબંધી પણ કરવાના હતા આકસ્મિક રીતે સરપ્રાઇઝ રીતે પરંતુ અમે એમની વિનંતીને માન આપીને અમે તાળાબંધી કાર્યક્રમ નથી કર્યો પણ જો ટૂંક સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી તાળાબંધી પણ કરીશું અને એથી પણ ઉગ્ર કાર્યક્રમો આપીશું 23 એપ્રિલથી 5 મે સુધી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે લંબે નારાયણ આશ્રમ ખાતે આ મહાયજ્ઞ યોજાશે જે આચાર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 વિભૂષિત અવધૂત બાબા અરુણગીરીજી મહારાજની ઉપસ્થિતિમાં મહાયજ્ઞ યોજાશે રાજ્યનો વિકાસ રાજ્ય સત્તાની પ્રાપ્તિ વ્યાપાર વૃદ્ધિ અને પર્યાવરણ સિદ્ધિ માટે આ મહાયજ્ઞ યોજાશે જેમાં 21 લાખ આહુતિ અને 21 જપ અને 11,000 પાઠ કરવામાં આવશે ये 108 कुंडी श्री बंगलामुखी महायज्ञ है और लगभग 21 लाख जो है जप होंगे 21 लाख आहुतियाँ जाएंगी और 10,000 पाठ होंगे 130-35 आचार्य शास्त्री आ रहे हैं और उनके द्वारा ये आयोजन किया जाएगा જામનગરના સિક્કા ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં આસપાસના ગામોમાંથી લોકો લાભ લેવા પહોંચ્યા હતા અંદાજે 1447 દર્દીઓએ મફત તબીબી સલાહ અને સંપૂર્ણ સારવારની સુવિધા મેળવી હતી કેમ્પમાં 17 પ્રખ્યાત સ્પેશિયાલિસ્ટ તબીબોએ સેવા આપી હતી કેમ્પમાં તબીબી સલાહ સાથે દર્દીઓને દવાઓનું વિતરણ લેબોરેટરી પરીક્ષણ અને ઇસીજી પણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે 30 દર્દીઓને પ્રોજેક્ટ દ્રષ્ટિ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવશે બિલ સુધારા શા માટે જરૂરી હતા ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને એક ઘટનાનો ઉલ્લેખ કર્યો તેમણે ટાંક્યું કે અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ વકફ બિલ સુધારાનું મહત્વ ઉજાગર કર્યું છે કાંચ મસ્જિદ પાસે 100 કરોડની કિંમતની 5000 ચોરસ મીટર વકફ મિલકતનો દુરુપયોગ કરવામાં આવ્યો કેટલાક વ્યક્તિઓએ સરકારી જમીન પર અતિક્રમણ કરીને તેનો વ્યાપાર હેતુ સાથે ઉપયોગ કર્યો હતો પરંતુ તેમના પોતાના લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી જેમના માટે જમીન હતી તેમણે પણ વકફ પર જમીન 100 થી વધુ ઘરો બનાવી અને દર મહિને 6000 વસૂલ્યા 2008માં તેઓ નજીકની ઉર્દુ શાળાનું નવીનીકરણ કરવાના હતા પરંતુ તેના બદલે દુકાનો બનાવી અને દર મહિને 10,000 વસૂલ્યા આ મામલે પોલીસે સલીમ ખાન પઠાણ અને અન્ય 5 લોકો સામે કેસ નોંધ્યો છે આ ઘટના વકફ મિલકતના દુરુપયોગ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે જે વકફ બિલ સુધારાની જરૂરિયાતને ઉજાગર કરે છે આ એ જ લોકો છે કે જેઓ વકફના નામે પોતાના વ્યવસાયો ચલાવે છે અને તાજેતરમાં અમદાવાદમાં વકફ બિલ સુધારાનો વિરોધ કર્યો હતો સમુદાયના ફાયદા માટે નહીં પરંતુ પોતાના વ્યક્તિગત લાભ માટે 100 કરોડ રૂપિયાથી વધુની સરકારી અને મુસ્લિમ સમુદાયના ભંડોળના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવો જોઈએ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને ભાજપ કોર્પોરેટર આશીષ જોશીએ સવાલ ઉઠાવ્યા
અટલાદરા સુવેઝ પમ્પિંગ સ્ટેશનથી છોડવામાં આવતા અનટ્રીટેડ વોટરની પોલ ખોલી 50 થી 60 MLD જેટલું પાણી સતત છોડાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાં વિશ્વામિત્રીને દૂષિત કરવાનો કોર્પોરેશનનો જ કારસો હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેમણે કહ્યું કે કોર્પોરેશન તંત્રને નદીની માટી ઉલેચવામાં રસ જ છે. આ પ્રકારના પાણી નદીમાં છોડવાથી જળચર પ્રાણીને નહીં થઈ શકે છે મોટું નુકસાન. તાત્કાલિક આ પાણી છોડવાનું બંધ કરવા કોર્પોરેટરે કરી માંગ. સુવેજ પમ્પિંગ સ્ટેશનમાં અનટ્રીટેડ વોટર આ કેટલી ગંદી રીતે છોડવામાં આવી રહ્યું છે, જેનો આ નજારો છે. આ જ રીતે 40 થી 45 MLD ગંદુ પાણી આ છોડવામાં આવે છે. આ તંત્રની જે લાપરવાહી છે હું આપને બતાવી રહ્યો છું. આજે ઉદ્ગમ શાળાએ ક્રિસ્ટોન ક્લાસીસ સાથે ટાઈઅપની વાત બહાર આવતા કાર્યવાહી થઈ. જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા શાળાને નોટિસ ફટકારી. બીજી તરફ શાળા સંચાલકે ક્લાસીસે ખોટી જાહેરાત કર્યાનું જણાવી લૂલો બચાવ કર્યો. પરવાનગી વિના જ શાળાના નામનો ઉપયોગ કરવાનું જણાવ્યું. જોકે આગામી 2 દિવસમાં રૂબરૂમાં ડીઓને જવાબ આપવાની બાંહેધરી આપવામાં આવી છે. નોંધનીય છે કે નિયમ મુજબ શાળાના સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ શાળા કરી શકે નહીં. તેથી શાળા યોગ્ય જવાબ રજૂ નહીં કરે તો શાળા સામે કાર્યવાહી થશે. શાળાએ પ્રાથમિક તબક્કે એવું કહ્યું છે કે આવી તેઓએ કોઈ પણ પ્રકારની જાહેરાત આપેલી નથી, પરંતુ તેઓએ વિગતવાર જવાબ માટે અમારી પાસે સમય માંગેલો છે અને 1 કે 2 દિવસમાં તેઓ વિગતવાર જવાબ કરશે તેવું તેમને જાણ કરેલ છે. તેઓનો જવાબ મળેથી જવાબ સ્વીકૃતિને પાત્ર છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ આગામી નિયમો અનુસાર કાર્યવાહી શાળા સામે કરી શકાશે. નેલ્સન સ્કૂલને ડીઈઓની નોટિસ. વાલીઓ પાસેથી 1000 થી લઈને 3000 રૂપિયા સુધી લેવામાં આવતા હોવાની ફરિયાદ. પરિણામ લેવા આવેલા વિદ્યાર્થીઓને વાલીઓ પાસેથી એક્ટિવિટીના નામ પર ઉઘરાણું કરાયાના વાલીઓના આક્ષેપ. ડીઈઓને ફરિયાદ થતા તપાસના આદેશ અપાયા. શિક્ષણ નિરીક્ષકને શાળામાં મોકલી તપાસ કરાઈ. તપાસમાં ખુલ્યું કે એન્યુઅલ ડેના દિવસે ધોરણ 1ના 146 વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી રોકડા રૂપિયા લેવાયા હતા. જે બાદ શિક્ષણ વિભાગે તમામ રૂપિયા પરત કરવાનો આદેશ કર્યો. સાથે નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. તાત્કાલિક તપાસના આદેશ આપીને શિક્ષણ નિરીક્ષકને ત્યાં મોકલ્યા અને વિગતવાર રિપોર્ટ મેળવ્યો છે. એમાં રિપોર્ટમાં સ્પષ્ટ થઈ આવ્યું છે કે ધોરણ 1ના વિદ્યાર્થીઓ જે છે એમને એન્યુઅલ ફંક્શન માટે તેઓએ રોકડા પૈસા લેતા હોવાનું બહાર આવ્યું છે અને અંદાજિત 146 જેટલા વિદ્યાર્થીઓનું તેઓએ પેમેન્ટ લીધું છે. એમના મોબાઈલ નંબર સાથેની વિગતો મેળવી લીધી છે અને તાત્કાલિક એમને પરત આપવા માટે અને આવતીકાલથી આ પ્રકારની કોઈ વધારાની ફી ન લેવા બાબતે પણ એમને જણાવવામાં આવ્યું છે. એન્યુઅલ ફંક્શન જે છે એ કમ્પલસરી હોતું નથી. જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હોય તેટલા જ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંમતિ મેળવી અને આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે. ત્યારે આવું જબરજસ્તી કે દબાણ કોઈ પણ પ્રકારે ચાલી ન શકે એટલે શાળાને અમે સોકોસ નોટિસ આપી છે, ખુલાસો માંગ્યો છે. એવું છે કે એ एक्टिविटी फी હોય हमारी एक्टिविटी फी એટલે हम लोगों ने एनुअल फंक्शन के लिए हम लोग ट्रेन करते हैं उनको, वो फी होती है उसकी. कोरियोग्राफर मैं उनको बेस्ट देती हूँ और कॉस्ट्यूम मनी होती है. तो ये उन चीज़ों के लिए है. अभी जून से हमारा चालू हो जाता है एनुअल फंक्शन. मूवी जैसे बनती है सर, डायरेक्टर पैसे लेता है, प्रोड्यूसर लेता है, ऐसे यहाँ पे तो कोई लेता नहीं है. इट इज़ ओनली फॉर द कोरियोग्राफर एंड द कॉस्ट्यूम पर्सन. हम लोग इतने में भी 1000 में आप खुद सोचो सर, अभी रेंट पे आप कपड़े लेने जाओ तो आपसे 600-700 तो वो यूं ही ले लेगा.